નમસ્કાર મિત્રો, રવિ ગામના વતની અને જસવંતભાઈ પુરોહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તો સ્વયંસેવક છું જ, પણ લગભગ 1982થી લઈને બીજેપીનું કામ કર્યું છે પાલનપુરમાં. અને માન્ય શ્રી હરજીવનભાઈ પટેલ જે મારી જોડે 2 ઘંટી હીરાની ચલાવતા હતા ત્યારથી અમે મિત્ર છીએ. ભગવાનભાઈ કાજાભાઈ જે સારા માણસ અમારી સાથે રહ્યા, દેવરાજભાઈ પટેલ રૂણીવાળા અમારી સાથે રહ્યા, ભગવાનભાઈ બરાબર, જેમને અમે નેચરલથી એક અંગથી ઓળખીએ. અને હમણાં વિધાનસભાનું ઇલેક્શન ગયું, આમ અમને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો ભગવાનભાઈની સાથે કેમ નથી રહેતા. તો ભગવાનભાઈનું નેચરલ આજ તમે ફોનમાં જોયું હશે, 2 કલાક પહેલાં કહેતા હતા ધાનેરાને બનાસકાંઠામાં રાખવું જોઈએ, અને 2 કલાક નથી થયા અને એવું કહે છે કે ભાઈ ધાનેરાને થરાદમાં લઈ જવો જોઈએ. શંકરભાઈ ચૌધરીને ધન્યવાદ, અને અમને થરાદમાં લઈ ગયા. એટલે આવા પક્ષ પલટું, જુબાન પલટું જે લોકો પંચાયતના હોદ્દામાં હારી જાય. ધાનેરાની જે વાત થઈ નગરપાલિકાની, ધાનેરા નગરપાલિકા ઇલેક્શન કોંગ્રેસની 18 ને ભાજપની 14 કેમ બની એનું કારણ આવા બધા સારા નેતાઓ જે લોકો પંચાયતમાં નથી ચાલતા એ લોકો તાલુકા જિલ્લામાં શું ચાલવાના. એમ આજે પાર્ટીના પ્રમુખ હોય, પાર્ટીના મંત્રી હોય, જે વિધાનસભાના ઉમેદવાર હોય, આ બધાએ ભેગા મળી ધાનેરા તાલુકાનો સત્યનાશ વાળી દીધો છે. બાકી આગળની જે રાજકીય પાર્ટી છે બીજેપીમાં રહેનારા જે અગ્રેસરો છે એમની આંખોમાં શી ખબર કયા ધૂળ પડી છે, ડમરી ચડી ખબર નથી પડતી કે આવા લોકોને સાથે રહીને વિધાનસભાની ટિકિટ આપે, પંચાયતની ટિકિટ આપે. અરે ભાઈ આવા લોકોને તગડો, જેથી કરીને તાલુકાની અંદર બીજેપી શાસન આવે. કેમ અમારા જેવા જૂના સ્વયંસેવકોનું અપમાન કરો છો? અમે તો સાથે માની છે કે અમારું અપમાન થાય છે. અમને મફતભાઈથી કોઈ લેવા દેવા નથી હો. હા, તમે મફતભાઈની વાત માનતા તો નહીં માનતા. અમે મફતભાઈની સાથે રહ્યું નહીં, સ્વયંસેવક બધા સરખા જ હોય બરાબર. અને જાતિવાદ હું માનતો જ નથી. હિન્દુ જાતિ અમારી જાતિ છે, પણ ઓળખાણ માટે મેં કીધું કે હું જસવંત પુરોહિત બોલું છું, કારણ કોઈ પૂછશે કોણ બોલે છે માટે. બાકી હું હિન્દુ જાતિમાંથી જન્મેલો જસવંત પુરોહિત બોલું છું. પણ મારા કહેવાનો મતલબ કે ધાનેરા તાલુકાને જ્યારે તારે વાત આવે વિધાનસભામાં આમ થયું તેમ થયું, પણ થાય ક્યાંથી? એમના મંત્રીઓ, મહામંત્રીઓ, પ્રમુખો તમે જુઓ તો ખરી. તમે ટિકિટ કોને ફાળવો છો? એક પાર્ટીના કહેવાય તમે ટિકિટ આપી દો છો. અરે બીજેપીના અમે લોકો 90% વોટર છીએ, 90%. પણ મરતા અમે લોકો બીજી સમાજને વોટ દઈએ, બીજી પાર્ટીઓને વોટ ન દેવાના ખાતર અમે લોકો અપક્ષ વોટ કર્યા. કારણ કે અપક્ષમાં રહેનારો માણસ બીજેપીમાં હારી ગયો હતો, જેથી કરીને અપક્ષ વોટ કર્યા. ભગવાનદાસને કેમ ન કરીએ? પણ કેમ કરીએ? એ ભગવાનદાસ જે અમારી જોડે 2-4 ઘંટી હીરા ચલાવતો ત્યારથી અમે સંપર્કમાં છીએ બરાબર. અને એમને કયા આધારે વોટ આપી? એમની લાયકાત, એમની બોલવાની સ્થિતિ, જે વારંવાર એમની કુર કરતા બધી અમને ખબર હોય બરાબર. છતાં અમે લોકોનો પ્રચાર કરીએ. આ તો અમારા જેવી મૂર્ખતા કોઈ ના હોય, જેથી કરીને મૂર્ખ તો છીએ જ નહીં. ભલે ભારતીય જનતા પાર્ટીને મૂર્ખ માનતી હોય, અમે લોકો મૂર્ખ નથી. અમારા માન્યા મુતાબિક પાર્ટી મૂર્ખ છે કે બીજાની વાતે સજેશન લીધા વગર ટિકિટો ફાળવ્યા કરે છે. 1 વાર, 2 વાર, 3 વાર. અરે ભાઈ કમસે કમ વિચારો તો કરી કે તાલુકો કેવો હશે. જે તાલુકાની નવસારીમાં શાખા ચાલતી હોય, સુરતમાં શાખા ચાલતી હોય, અમદાવાદમાં શાખા ચાલતી હોય, મહેસાણામાં શાખા ચાલતી હોય, પાટણ સુધીમાં ધાનેરાનું નામ પડે. ધાનેરા તાલુકાના સ્વયંસેવક અગ્રેસર રહે છે. અને ધાનેરાની તો વાત જ છોડો, પાલનપુરની તો વાત છોડો. પાલનપુરની 11 શાખા હોય, 13 શાખામાંથી 11 શાખા ધાનેરા તાલુકાવાળા ભણાતા હોય બરાબર. જો એ લોકો આટલું કામ કરી શકતા હોય તો બીજેપીની સત્તા ધાનેરામાં કેમ ના હોય? પણ ધાનેરામાં એવા લોકોને ટિકિટ જ મળે છે બરાબર. એવા પ્રમુખ છે, એવા મંત્રીઓ છે બરાબર, જે ક્યાંય નથી ચાલતા, પોતાના પરિવારમાં નથી ચાલતા, એવા લોકોને પાર્ટી ટિકિટ આપે છે. પછી એ લોકો ક્યાંથી ચાલશે ભાઈ? અમારી જોડે તો અમે બધા હિસાબ કિતાબ રાખનારા માણસો છીએ ભાઈ, સંઘ પરિવારના સ્વયંસેવકો છીએ. અમે આમ જનતાઓ ફરીએ છીએ, આમ જનતાનું કામ કરીએ છીએ બરાબર, સહયોગ આપીએ. અરે અમારા બ્લડ અમે લોકો 40 બાટલા બ્લડ આપ્યા છે સ્વયંસેવકોએ. શા માટે? જનહિત માટે, એક હિન્દુ સમાજ માટે. અને એ હિન્દુ સમાજના કોઈ વિરોધી હોય બરાબર, કેવું ના જોઈએ, પણ હિન્દુ સમાજને લાગતું કામ ના કરતા હોય એવા લોકોને સમર્થન કેમ દેવું? મેં મારી સાથે હરજીવનભાઈને ખૂબ મદદ કરી, પાલનપુરની ફાળવ કરી અને ટિકિટ અપાઈ હતી. 2 વખત ઇલેક્શન લડ્યા, 3 વખત લડ્યા, અમે સમર્થનમાં રહ્યા. પણ જ્યારે મનીષા પાન સેન્ટરમાં સોરડા ગામના નાનજીભાઈ ચૌધરી જે હાલ એક્સપાયર થઈ ગયા છે, એમને પોલીસની ગાડી લઈ જતી હતી. મનીષા ઉપર આ લોકો ઉભા હતા. મેં કીધું હતું કે હરજીવનભાઈ તમે ચાલુ ધારાસભ્ય છો બરોબર, અને પોલીસની ગાડી સ્વયંસેવકોને બેઠકમાંથી આવતા પકડી ગઈ છે. અને એ વખતે સિટી લાઇન થિયેટર રૂપ સિનેમા પર રેડ હતી અને આ ખોટા પકડીને અંદર ગયા છે બરોબર. આ હરજીવનભાઈ મને એક શબ્દ કીધો હતો, તમે તમારું કામ કરો, અમે મારું કામ કર્યા કરીશું. ત્યારે એ જ રસ્તે મેં ત્યાંથી દોડી જઈ પોલીસ ચોકીમાં ઠાકોર સાહેબ પીએસઆઈ હતા
અને ઠાકોર સાહેબ પાંચપુરા પીએસઆઈ હતા અને હું જઈ મધુબેન કચોરિયા જોડે તાત્કાલિક ગયો. કચોરિયા સાહેબ અંબાજી હતા અને મધુબેને સાહેબ રાતના 10:30 વાગે આ લોકોને છોડાયા હતા. બરાબર. એમાં એક ભાઈ હતા આરખીના સ્વયંસેવક, એ પણ ચૌધરી હતા. હું તો પુરોહિત હતો પણ મને ખબર હતી કે બધા સાગરની બેઠકમાંથી આવી છે. આ લોકો જો એક સ્વયંસેવકને હેલ્પ ના કરી શકતા હોય, ના છોડી શકતા હોય, તો આ લોકોની સાથે મેં કયા આધારે રહીએ ભાઈ? માટે ભારતીય જનતા પાર્ટીના અગ્રેસરને ખાસ વિનંતી, મને તો કોઈ ઇલેક્શનનો મોહ છે નહીં, મને ક્યારે ટિકિટ આપશો નહીં, મારે જોઈતી પણ નથી, પણ પાર્ટીના અંદર સક્રિય કાર્યકર્તા હોય તેમનું ધ્યાન આપો જે લોકો શું કરે છે. અને બાકી લોકોને સાથે રહીને પાર્ટીને વારંવાર ધક્કા ખાઈને પાછું આવવું પડે છે, એ પાર્ટી માટે ખોટું છે. આ સંઘ પરિવારનું ઘર છે, ધાનેરા સંઘ પરિવારનું ઘર છે. બરાબર. અને ધાનેરાને બનાસકાંઠામાં રાખો, એ મારી ખાસ નમ્ર વિનંતી.